એક પાઈ ચાર્ટમાં કુલ વસ્તુના 40% ભાગ દર્શાવવા માટે કેટલા અંશનો ખૂણો દોરવો પડશે? તમને ને મને બધાને ખબર છે કે 100%, ટકા 100 હોય તો ખૂણો કેટલો હોય? 360. અહીંયા ટકા કેટલા છે? 40%. તો ખૂણો કેટલો હોય? કાયદેસર દાખલો આ રીતે થાય. પણ તમે બધાય ઘણા સમયથી તૈયારી કરો છો એટલે તમને બધાને ખબર છે કે 1% એટલે 3.6 અંશ થાય. 100% એટલે 360 છે તો 1% એટલે 3.6 થાય. 40% એટલે કેટલા થાય? તો કે 40 ગુણ્યા 3.6. આપણે આમ જ કરવાનું થાય. ગુણાકારી કેવી રીતે થાય? તો કે 40 તેરી 120 આ થાય અને 40 ગુણ્યા 0.6 એટલે 4 છક 24 આ થાય. ટોટલ કેટલા થશે? 144. તો અહીંયા જવાબ આવશે તમારો 144. કટર બીકેપીઓ નથી પાછા મને યાદ કરાવશે કે સાહેબ તે જ એવું કીધેલું છે કે ગમે ત્યારે ખૂણો શોધવાનો હોય તો 9 થી ભાગી શકાય. જવાબ આવે હા. હાવ ડફોડ હોય તો આ વસ્તુ કરાય, બાકી કાયદેસર થાય જ છે. 9 થી ભાગી શકાય એવો જવાબ આવે ગમે ત્યારે ખૂણો શોધવાનો હોય પાઈ ચાર્ટમાં ત્યારે. એવા બે જવાબ હતા. નાનો મોટો કરીને 144 તમારો આવી જાય. ક્લિયર છે? ચલો લઈ